વિદ્યાર્થી મિત્રો, ટેનિસની અંદર જે ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ્સ છે એના પ્રશ્નો વારાઘડીએ પૂછાતા હોય છે કે ભાઈ કયું છે સૌથી જૂનું ટુર્નામેન્ટ છે, કયું છે વર્ષની શરૂઆતમાં થાય છે, કયું છે વર્ષની અંતમાં થાય છે. તો ચાલો ફટાફટ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જે ગ્રાન્ડ સ્લેમ છે એ ઓસ્ટ્રેલિયન ઓપન છે એ શરૂ થાય છે. એ જાન્યુઆરી મહિનાની અંદર છે શરૂ થાય છે. હાર્ડ કોર્ટ ઉપર રમાય છે અને એની શરૂઆત છે 1905 ની અંદર એનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ આવે છે ફ્રેન્ચ ઓપન કે મે અને જૂન મહિનાની અંદર રમાવામાં આવે છે. 1891 ની અંદર છે રમાય છે. નાની વિશેષતા એ છે કે ક્લે કોર્ટની અંદર રમાડવામાં આવે છે, એટલે કે લાલ માટીની છે એ કોર્ટ છે એની અંદર રમાડવામાં આવે છે. ત્યારબાદ આવે છે સૌથી જૂનું એવું વિમ્બલ્ડન ઓપન કે જે જૂન જુલાઈની અંદર રમાડવામાં આવે છે, જે સૌથી જૂનું છે. 1877 ની અંદર એની શરૂઆત થઈ હતી અને ગ્રાસ કોર્ટ ઉપર રમાડવામાં આવે છે, એટલે કે ઘાસના મેદાન ઉપર રમાડવામાં આવે છે. એવી જ રીતે છેલ્લું છે એ યુએસ ઓપન છે કે જે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાની અંદર રમાડવામાં આવે છે, કે જે 1881 ની અંદર છે એનો પ્રારંભ થયો હતો અને હાર્ડ કોર્ટની અંદર રમાડવામાં આવે છે. હાર્ડ કોર્ટ એટલે કે એનું એક જાતનું મેદાન આવે છે.